હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવી જાય ને તેવું રીંગણનું ભરથું બનાવીશું. પણ આ ભરથાની અંદર આજે આપણે થોડું ટ્વિસ્ટ આપવાના છીએ. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ ઘર એવું નહીં હોય જેના ઘરમાં અઠવાડિયામાં એકવાર રીંગણનું ભરથું ન બનતું હોય. અને એક સાચી વાત કરું ને તો ઘણા ખરા લોકોને રીંગણનું શાક ના ભાવતું હોય, પણ રીંગણનું ભરથું તો ભાવે જ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. હવે લઈશું એક કુકર અને કુકરમાં લઈશું એક બાઉલ તુવેરના દાણા. તો તુવેરના દાણા તમે તમારી ચોઈસ પ્રમાણે વધુ કે ઓછા પણ લઈ શકો છો. સાથે જ એડ કરીશું 1 ગ્લાસ જેટલું પાણી. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી 1 થી 2 વિસલ વગાડી લઈશું. તો તમારે 1 થી 2 વિસલ જ વગાડવાની છે. તેનાથી વધારે વિસલ નથી વગાડવાની, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મેં અહીંયા 2 જેટલા ભરથાના જે મોટા રીંગણા આવે છે ને તે લઈ લીધા છે. અને હવે જુઓ, તમારે આ રીતે એક ચપ્પાની મદદથી રીંગણમાં વચ્ચે થોડી થોડી જગ્યાએ કટ લગાવી લેવાનું. આનાથી શું થશે કે તમને અંદાજ આવી જશે કે રીંગણ અંદરથી ખરાબ તો નથી ને, તો તે પણ તમારે ચેક થઈ જશે. અને જુઓ, આ રીતે કટ લગાવ્યા પછી લસણની કળીઓ જે છે તેને આ રીતે એક એક જે કટ લગાવ્યો છે ને તેની અંદર જ એડ કરી લેશું. અને સાથે મરચાંના ટુકડા પણ અંદર જ એડ કરી લેવાના. તો આ પ્રોસેસ કરવાથી જ્યારે તમે રીંગણને શેકશો ને ત્યારે લસણ પણ અંદર ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે, જેનાથી આ રીંગણનું ભરથું ખૂબ જ સરસ લાગે છે. હવે એક પીંછીની મદદથી રીંગણની ઉપર આ રીતે તેલ લગાવી લઈશું. અને જો તમારી પાસે પીંછી ના હોય ને તો તમે આંગળીની મદદથી પણ તેલ લગાવી શકો છો. તો આ જુઓ, 1 થી 2 વિસલ વાગી ગઈ છે અને હું તમને દાણો તોડીને પણ બતાવી દઉં છું. તો દાણો ખૂબ જ સરળતાથી તૂટી રહ્યો છે, મતલબ તુવેરના દાણા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. તો જુઓ, આ રીતે ગેસ પર સ્ટેન્ડ મૂકી ગેસની ફ્લેમ તમારે ચાલુ કરી લેવાની અને રીંગણને સ્ટેન્ડ પર મૂકી બધી જ સાઈડે બરાબર શેકી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ સ્ટેન્ડ લઈ શકો છો, અને જો તમારી પાસે સ્ટેન્ડ ન હોય તો તમે ડાયરેક્ટ ગેસ પર જ રીંગણને શેકી શકો છો, કંઈ જ વાંધો નથી. અને તમને ખબર જ છે કે આપણા દાદી લોકો પહેલાં જે ચૂલામાં રીંગણા શેકીને ભરથું બનાવતા હતા ને તેની તો વાત જ કંઈક અલગ જ હતી. પણ જો આ રીતે તમે રીંગણનું ભરથું બનાવશો ને તો તમને ચોક્કસથી ગામડાની યાદ આવી જવાની છે. તો આજે આપણે ભલે ગેસ પર રીંગણા શેકીને ભરથું બનાવ્યું છે, પણ આ રીંગણનું ભરથું ટેસ્ટમાં જોરદાર લાગશે. તો જુઓ, રીંગણ બધી જ સાઈડે બરાબર શેકાઈ ગયું છે. હવે આ રીતે એક ચપ્પાની મદદથી તમારે ચેક કરી લેવાનું. તો જુઓ, આ ચપ્પાને રીંગણની અંદર નાખીને ચેક કરી લેવાનું. ચપ્પુ રીંગણની અંદર ખૂબ જ સરળતાથી જઈ રહ્યું છે, મતલબ કે રીંગણ બરાબર શેકાઈ ગયું છે. હવે આ રીતે રીંગણને એક પ્લેટમાં લઈ લઈશું અને ઉપરથી એક કાચનો બાઉલ ઢાંકી લઈશું. હવે તમે વિચારતા હશો કે આ રીતે બાઉલ ઢાંકવાનું કારણ શું? તો તે પણ હું તમને આગળ બતાવું છું. તો જુઓ, મેં બંને રીંગણને શેકીને ઉપરથી બાઉલ ઢાંકી લીધો હતો. હવે આ બાઉલને હટાવી લઉં છું અને તમે પૂછતા હતા ને કે બાઉલ ઢાંકવાનું કારણ શું? તો જુઓ, આ બાઉલ ઢાંકવાનું કારણ એ જ છે કે રીંગણની ઉપરનો જે બ્લેક પાર્ટ, મતલબ કે જે છાલવાળો ભાગ છે ને તે ખૂબ જ સરળતાથી નીકળી જશે.
તો હું તમને બતાવી દઉં છું કે આ રીતે બ્લેક પાર્ટ ખૂબ જ સરળતાથી નીકળી જશે અને તમારે વધારે મહેનતની જરૂર પણ નહીં પડે. તો હું આની અંદર જે બ્લેક પાર્ટ છે તે બધો નથી કાઢતી, થોડો અંદર રહેવા દઉં છું, કેમ કે આનાથી એક સ્મોકી ફ્લેવર આવે છે જેનાથી ભરથું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. પણ જો તમને પસંદ ના હોય તો તમે કાઢી શકો છો, પણ જો થોડો થોડો બ્લેક પાર્ટ રહેવા દેશો ને તો ભરથું ટેસ્ટમાં ખરેખર ખૂબ જ સરસ લાગશે. તો જુઓ, રીંગણ ઉપરનો જે બ્લેક પાર્ટ છે તે બધો જ કાઢી લીધો છે અને થોડો રહેવા દીધો છે. હવે એક સ્પોકની મદદથી એટલે કે કાંટાવાળી ચમચીની મદદથી તમારે આ રીતે રીંગણને મેશ કરી લેવાનું. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. હવે લઈશું કડાઈ અને કડાઈમાં લઈશું 3 થી 4 ચમચા જેટલું તેલ. તો તમે જ્યારે પણ રીંગણનું ભરથું બનાવો ને ત્યારે તેલ થોડું તમારે વધારે જ લેવાનું, તો જ ભરથું ખૂબ જ સરસ બનશે. તો જુઓ, તેલ થોડું ગરમ થાય ને એટલે એડ કરીશું રાઈ. તો રાઈ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું 1 ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું આદુ લસણની પેસ્ટ. હવે આ પેસ્ટને થોડી વાર માટે સાતળી લઈશું. તો તમારે આ ભરથાને ખાલી ગ્રીન ટચ આપવો હોય ને, એટલે કે લાલ મરચું એડ ન કરવાના હોય તો તમે આ સમયે લીલા મરચાંને ખાંડીને પણ એડ કરી શકો છો. તો આમાં આપણે રીંગણ શેકતી વખતે પણ લસણની કળીઓ એડ કરેલી જ છે, તો પણ તમારે આ સમયે આદુ લસણની પેસ્ટ એડ કરવાની જ, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે એડ કરીશું 1 બાઉલ ચોપ કરેલી ડુંગળી. હવે ડુંગળીને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતળી લઈશું. સાથે જ લઈશું અડધો બાઉલ ટામેટા. હવે ટામેટાને મિક્સ કરી થોડું મીઠું એડ કરી લઈશું. આનાથી શું થશે કે ટામેટા ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જશે. હવે ટામેટાને પણ થોડી વાર માટે થવા દઈશું. તો આ જુઓ, ટામેટા સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. સાથે જ એડ કરીશું થોડા તુવેરના દાણા અને સાથે જ લીલું લસણ અને લીલી ડુંગળી પણ એડ કરી લઈશું. તો તમારે તમારી ચોઈસ પ્રમાણે લીલું લસણ અને લીલી ડુંગળી વધુ કે ઓછું એડ કરી શકો છો. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે આની અંદર થોડા મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો ટામેટા ચડવતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું જ છે, તો મીઠું વધારે ન એડ થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે જ એડ કરીશું 1 ચમચી ધાણા જીરું. સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર. સાથે જ એડ કરીશું 1 થી 1.5 ચમચી લાલ મરચું. તો મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો, પણ મને તો રીંગણનું ભરથું વધારે ટેસ્ટી પસંદ છે ને, તો મેં અહીંયા 1.5 ચમચી મરચું એડ કર્યું છે. સાથે જ એડ કરીશું થોડી ખાંડ. તો આ રીંગણના ભરથાને ગળ્યું કરવા માટે ખાંડ એડ નથી કરવાની, ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે તમારે ખાંડ એડ કરવાની છે. સાથે જ અડધી ચમચી ગરમ મસાલો એડ કરી લઈશું. હવે આ બધા જ મસાલાને મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દઈશું. તો જ્યારે પણ તમે આ બધા જ મસાલા અને લીલું લસણ, લીલી ડુંગળી આ બધું જ ચડી જશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે અને તેલ પણ છૂટું પડવા લાગશે, તો ત્યાં સુધી જ તમારે આને થવા દેવાનું છે. તો જુઓ, આ બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે અને સ્મેલ પણ એટલી સરસ આવી રહી છે ને કે અત્યારથી જ મોંમાં પાણી આવવા લાગ્યું છે. તો આ જુઓ, આ રીતે તેલ છૂટું પડી જાય ને તે પછી તમારે મેશ કરેલા રીંગણ આની અંદર જ એડ કરી લેવાના અને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવાનું.
આનાથી આ બધા જ મસાલા રીંગણમાં ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય અને રીંગણનું ભરથું ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય. હવે આ બધું જ મિક્સ થઈ જાય એટલે 2 થી 3 મિનિટ સુધી તમારે થવા દેવાનું. તો આ જુઓ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું ખૂબ જ ટેસ્ટી તેવું રીંગણનું ભરથું બનીને તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી થોડા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ પણ બંધ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય ને તેવું રીંગણનું ભરથું. અને આ રીંગણના ભરથાની સાથે બાજરીના રોટલા મળી જાય ને તો ખાવાની તો મજા આવી જ જાય, સાથે સાથે ગામડાની યાદ પણ આવી જાય. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.